રાજ્યભરમાં 17 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત પાટણ જિલ્લાના 17 સપ્ટેમ્બરથી શરૂ થતા સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર બસ સ્ટેશન ખાતે હાથમાં ઝાડુ લઈને બસ સ્ટેશનની સફાઈ કરીને જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી। સ્વચ્છતા અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે બસ સ્ટેશનની સ્વચ્છતા કરી વહીવટીતંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી। સાથે સ્વચ્છતા કર્મીઓની સેવાઓને બિરદાવી હતી અને સ્વચ્છ અભિયાન પ્રસંગે સૌને સ્વચ્છ ભારતના મિશનમાં જોડાવા સિદ્ધપુર નગરજનોને અપીલ કરી હતી। ત્યારબાદ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સૌએ સ્વચ્છતાના શપથ લીધા હતા। આજનો દિવસ આપણા સૌ માટે બહુ શુભ અને ગૌરવવંતો દિવસ છે। એટલા માટે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજનો જન્મદિવસ એમને પોતાની જિંદગીમાં બચપનથી માંડીને આજ દિન સુધી 74 વર્ષ પૂરા કરીને જ્યારે 75મા વર્ષે પ્રવેશતા હોય ત્યારે માત્ર નાનપણથી પ્રધાનમંત્રી બન્યા તો સુધી પ્રધાન સેવક તરીકેના અનેક પ્રકારના સમાજના હિતના કામ કર્યા છે। કાલે અંતિમ જે કહેવાય સાંજે 74 વર્ષ જ્યારે પૂરા થવાના હતા ત્યારે પણ એમને એમ કીધું હતું કે હું મારા માટે નહીં, લોકો માટે જીવવાનો છું। આવનાર જે લોકો હજી જન્મ્યા નથી એવા લોકો માટે પણ હું ચિંતન કરીને કોઈ પણ માણસના દબાયા વગર આવનાર લોકો જે છે એ લોકો માટે જીવન જીવવા માટે મેં નક્કી કર્યું છે અને એના અનેક પ્રકારના કામો આજે ભારતમાં અને દુનિયામાં ભારતમાં આજે થઈ રહ્યા છે। એના ભાગરૂપે ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 17મીથી 31મી તારીખ સુધી અનેક પ્રકારના કામો, સારા લોક ઉપયોગના કામો લોકો માટે, લોકોને કેવી રીતે સારી રીતે કરી શકાય એ બાબતની વ્યવસ્થા કરી છે। એના ભાગરૂપે સ્વચ્છતાનો કાર્યક્રમ કેટલાય વર્ષોથી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખા ભારતમાં બધાને સંકલ્પ લેવરાઈને જે ચાલે છે એના ભાગરૂપે આજે સિદ્ધપુરમાં એસટી સ્ટેન્ડની અંદર એક કાર્યક્રમ થયો। બધા જ અધિકારી, પદાધિકારી, સમાજના લોક ઉપયોગી અને બધા લોકોએ ભેગા મળીને સ્વચ્છતાનું કામ કર્યું। એની સાથે સાથે સંકલ્પ કર્યો કે પહેલાં હું ચોખ્ખાઈ રાખીશ, મારા પરિવારમાં રાખીશ અને કોઈ પણ અવ્યવસ્થા ના ફેલાવાય એ પ્રકારના સાથે અમે બધા સાથે મળીને કામ કરીશું એ સંકલ્પ સાથે આજે એક સરસ અભિયાન શરૂ થયું છે।